જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં। અને આજની અમારી ચેલેન્જ વિડીયો એકદમ અનોખી ચેલેન્જ વિડીયો છે અને તમને જોવાની એકદમ મજા આવી જશે। અને આ ચેલેન્જ વિડીયો છે અમારે લાંબી કૂદની ચેલેન્જ વિડીયો। અને આ લાંબી કૂદની ચેલેન્જ વિડીયો આપણે કઈ રીતના રમવાની છે તો હું તમને જણાવી દઉં। જેમ કે અમે આ પાટો દોર્યો છે, તમે જોઈ શકો છો। અને અમે આ ઉપડી દોર્યો કે એક ફોન દોર્યો લંબચોરસ। અને અમારે આ બાજુથી દોડીને આવવાનું છે અને દોડીને આવશો તો આ પાટેથી તમારે ડાયરેક્ટ કૂદવાનું, એટલે કે તમે જેટલું આઘું કૂદી શકો છો એટલે તમે જેટલે કૂદશો એટલે તમારા પાછળના જે પગ આવશે એ જગ્યાએ પાટો દોરવામાં આવશે। અને સૌથી વધારે જે કૂદી કહે તેને રૂપિયા 100નું ઇનામ આપવામાં આવશે। અને હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ મિત્રો। હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ અને આ ચેલેન્જના નિયમો એવા છે કે જાણે કે આપણે કૂદતા હશે અને કૂદીને જો પગ પડશે ને પાછળ જો હાથ પડશે ને તો લીટું પાછળ હાથ સુધી જ આવશે, એટલે કે હાથ આપણે પાછળ પડવાના નથી, બરાબર? એટલે કે આપણે પગને જ ખાલી નિશાન લેવામાં આવશે। ને હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ તો મિત્રો હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ અને હવે સર્વપ્રથમ આપણે બોલાવી લઈએ દિનેશજીને। દિનેશજી હવા મળે, કારણ કે દિનેશજીને પહેલાં બોલાયા શક્તિ એમ પડી ગયો હતો કે હું એને બોલાવવાનો હું, તો આપણે આવી જશે દિનેશજી। તો તમે તારો હાથે હાથે હાલો, હા જેટલા જાવ એટલા દૂર દૂર છે કો તમારે કેટલા કુદે દિનેશજી કે ઘણા આગાના જતા ઘણા આગા જાય તો એનો એમ પડતા बड़ा हरामी हो बेटा। હાલો રેડી? તો મુદ્દા તાર તમારા વાત છે હમ ઘણા ના પાછો આપણે દિનેશજી પૂજ્યા છે આટલો માપનો બરોબર છે। તો હવે આપણે બોલાવે વિષ્ણુજી, તો વિષ્ણુજી આપણે આવી ગયા છે વિષ્ણુજી જેટલું પૂજે છે કે શરીરમાં ભારે છે। बात तो सही है। પૂજી કે લગભગ પાટાની અંદર પડે તો સારો છે। વિષ્ણુજી પૂજા ખરી અંદર તો પડ્યા પણ પાટામાં પગ આવ્યા એટલે આઉટ તો થઈ ગયા, બરાબર? આજે વિષ્ણુજી આઉટ થઈ ગયા છે, અંદર તો કુંડાળામાં પ્રયત્ન જ કર્યો કૂદવાનો છે પણ પાટામાં પગ આવી ગયો આઉટ થઈ ગયા। તો હવે આપણે બોલાવી લઈએ રાજેશ। રાજેશજી જીવ પણ કરે છે અને કૂદે છે। તો આપણે ના ફાયું પણ તો સારો પ્રયત્ન કરે, આટલા પૂજ્યા છે, બરાબર? આપણે રાજેશજી સારું પૂજ્યા છે પણ તો હવે આપણે બોલાવી લઈએ રાહુલ। તો રાજેશ ને ભાઈ રાહુલ લઈ ગયા છે, બે હંગાનો લીધા છે બરાબર થી। તમે જેટલા ભેગા પગ રાખો એટલું આખું પૂજાય, દસ ના પાડે। તો રાહુલ લઈ ગયો આપણે રાહુલ હવે કેટલો કૂદે છે? ઓહ શું વાત છે! રાહુલ આપણે પહેલા ક્રમે હેડી ગયો છે, જબરદસ્ત કૂદ્યો છે। આપણે એની હાઈટ પ્રમાણે આમ કે જબર કૂદાઈ જાય, બરાબર? સારું કહેવાય। તો હાલ આપણે પહેલા ક્રમે રાહુલ લડે છે। રાહુલ કેવો અનુભવ છે भाई मजा आया। જબ્બર અનુભવ છે એમ કે, બરાબર? તો હવે આપણે બોલાવી દઈએ રમેશજી। તો રમેશજી રાહુલ થી આગળ કોઈ જઈ નહીં શકે, પણ આપણે જે શાહિદ કેમેરામેન પડ્યા છે કૂદવા માટે, પછી આપણે બીજું હું પોતે બાકી છું, બીજા તો બધા મેમ્બર આવી ગયા, આજે મુકેશજી પણ બાકી છે। રમેશજી કૂદી રહ્યા છે। बाप को भेज, तेरे बस की बात नहीं। મોટા પણ થઈ ગયા પણ હારે જ પૂજ્યા છે હારો આપણે, બરાબર? આટલા પડ્યા કોમેડી થઈ ગયો, કોમેડી જેવું કરીએ પણ હારે
રમેશજી પણ હાલ પહેલા ક્રમે આપણે રાહુલ હેડી રહ્યો છે બરાબર. તો હવે આપણે મુકેશજીને બોલાવીએ. તો મુકેશજી આટલે કરું. હા રાહુલ થી તો એક 1.5 ફૂટના અંદાજ લગાવે કે આગળ પડવું. હવે ઘર ભેગી નો થાને ભાઈ. અને હવે કેટલા પડે છે એની કઈ ડિફરન્સ નથી બરાબર. હવે તો કેટલા કીધું હોય કહી દીધું. રાહુલ આપણે લગભગ પૂછ્યો છે 100 રૂપિયા લાગે છે. ઓહ રાહુલ તો થોડાક જ પાછળ રહી ગયા છે. રાહુલનો પાટો આગળ હતો. ચાલ તો આપણે પહેલા કર્મ રાહુલ જ હેડી ગયો છે. તો થોડોક પાછળ રહી ગયા. થોડાક જ પાછળ ગયા રાહુલ થી એમ કીધું મુકેશજી બરાબર. તો હવે આપણે બોલાવી લે કેમેરામેન સાહિલજી. તો સાહિલજી તમે આવી જાઓ. આપણે કેમેરામેન સાહિલજી જાય. સાહિલજી આપણે લગભગ રાહુલથી આગળ જાશે એવું લાગે છે. સાહિલજી હવે 85 છે ટાંક હા કૂદવા માટે જો લગભગ ઘેરે જ હશે એવું લાગે છે. તો રેડી તમે ચાલ. તો આપણે સાહિલ જઈ રહ્યા છે. થોડા હારા મુકેશજી પર પાછળ પડ્યા છે બરાબર સાહિલજી. ચાલ પહેલા રાહુલ જઈ રહ્યા છે. આ 100 રૂપિયા જીતવાનો મસ્ત અનુભવ લેશે. હારો લાગે છે. ચાલ પહેલા ક્રમે આપણે રાહુલ છે. બીજા ક્રમે મુકેશ. બીજા ક્રમે આપણે પોતે ગયો છે. અને આપણે જીતવું છે ફાઇનલ છે બરાબર. અને 100% જીતવા. ફાઇનલ તો નહીં છી ને? એક બી પેલો કૂદતે શીખવું પડશે. बात तो सही है. તો આપણે હું પણ હારી ગયો છું. હું પણ પહેલા ક્રમ નહીં થઈ ગયો બરાબર. તો આપણે આના વિજેતા થઈ ગયા છે આપણે રાહુલ. રાહુલ બરાબર કેવો અનુભવ છે? સારો 100 રૂપિયા જીતવાનો. સારો રબર અનુભવ છે. સારો જાય હેડો સાચો અંદાજ કોણ 10 ફૂટ જેવું પૂછ્યા તમે. સારો કહેવાય. વિસ્તારમાં ભણા છે આપણે અત્યારે દેતા છે ને કૂદવાની. આપણે આજના વિજેતા આવ્યા છે રાહુલ. રાહુલે લોબી કૂદમાં 10 ફૂટ જેટલું કૂદ્યું છે. સારું કહેવાય પાટેથી. યાર તો ખુશ થઈ ગયા છે. તો લે આપણે તો ઇનામ આપી દઈએ. અને 2 શબ્દો આપણે લોબી કૂદી ત્યાં છોકરા અમે તો મને સાહેબ શીખવાડી તું કે આવી જ ના હા તો આપણે એક અનુભવ વળી બતાવીએ. અને ઓમ કરવાનું બસ ડાયરેક્ટ 2 પગ ભેળા કરી હા અને 2 ડાયરેક્ટ એડિયો આટલે હા તો પાછળ હાથના અડાવડા એવું શીખવાડે તો તમને હાલનો આપણે અનુભવ લીધો રાહુલજી. હું પણ પેલો ખૂબ કૂદતો નંબર પણ લાવતો પણ હવે નહીં કૂદી ગયો બરાબર. તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. ને આપના બિઝનેસ હતા રાહુલજી એટલે એને પૈસા પણ આપી દીધા છે ને ખુશ પણ થયા. ને આપણે 2 શબ્દો પણ કીધા ને. તો આપણે આ યુટ્યુબ ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.